ચલો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણા ઓનલાઈન વિદ્યાર્થીઓ જે યુટ્યુબ દ્વારા મારી સાથે જોડાયેલા છે અને ઓફલાઈન જે બેચમાં આપણા બેસેલા છે એ વિદ્યાર્થીઓને ગુડ મોર્નિંગ મારા તરફથી. શક્તિ એકેડમીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપણા યુટ્યુબવાળા મિત્રો અને ઓફલાઈન પ્લેટફોર્મ પર આપણા બેસેલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જીસીઆરટી એનસીઆરટી ઇકોનોમિક્સની ચર્ચા આપણે કરી રહ્યા હતા, જેમાં આપણે 2 લેક્ચર થયા છે. પહેલો લેક્ચર એ ઇન્ટ્રોડક્શનનો હતો કે જ્યાં મેં તમને અલગ અલગ કોન્સેપ્ટ્સની ચર્ચા કરી કે ભાઈ અર્થશાસ્ત્ર જે વિષય છે એના પૃષ્ઠભૂમિની થોડી ચર્ચા કરી હતી. કેવી રીતે વિશ્વને એક આવો ખૂબ મજાનો વિષય એ ભારતે આપેલો છે, બરાબર. એના અંશ આપણા કેટલાક ગ્રંથોમાંથી મળી આવ્યા છે. વૈદિક સંસ્કૃતિની પણ મેં તમને ચર્ચા કરી હતી ત્યારે. એના પછીના લેક્ચરમાં વિદ્યાર્થીઓ સ્વતંત્રતા બાદ કૃષિ ક્ષેત્રની કેવી પરિસ્થિતિ હતી એની ચર્ચા કરી હતી કે કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે રોજગારી હતી, બરાબર, પરંતુ ખેડૂતને જે રોજગાર તરફથી જે સંતોષ મળવો જોઈએ એ નહોતો મળતો. એની માટે ઘણા બધા જમીનદારો અને બધી ચર્ચા કરી હતી. આપણો બીજો લેક્ચર તમે જોઈ લેજો. આજના આપણા આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે સ્વતંત્રતા પછી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રની કેવી ભૂમિકા રહી છે. વિદ્યાર્થીઓ, કોઈ પણ દેશને આર્થિક રીતે પગભર થવું હોય તો એ દેશમાં વસ્તુઓ અને સેવાઓનું કયા પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવું એ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો બની જાય છે. કેવા પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું, એટલે કે દેશના નાગરિકોને કેવા પ્રકારના વસ્તુઓ અને સેવાઓની અત્યારે હાલમાં જરૂર છે અને એ જ વસ્તુઓ અને સેવાઓનું જો આપણે ઉત્પાદન કરીએ તો જે તે દેશના નાગરિકની જીવનશૈલીમાં, જીવનની ભૌતિક ગુણવત્તામાં, એના માનવ વિકાસમાં ખૂબ એવો નોંધપાત્ર આપણે સુધારો જોઈ શકીએ છીએ. આજનો આપણો જે લેક્ચર છે એ એના વિષય જ છે કે સ્વતંત્રતા પછી ભારત દ્વારા કેવી રીતે ઉદ્યોગો ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. તમે જોઈ શકશો કે થંબનેલમાંથી તમને થોડી ઘણી માહિતી મળશે. ઓકે, આપણે ચર્ચા કરી કે ભાઈ સ્વતંત્રતા બાદ ઉદ્યોગ અને વેપાર કેવી રીતે હતા ભારતમાં. એક ઉદ્યોગનો આપણે અહીંયા ફોટો બતાવી દીધો છે. ઉદ્યોગોનું મહત્વ. શું છે ઉદ્યોગોનું મહત્વ? એને ધ્યાનમાં રાખીને આપણે ખૂબ સરસ એવું આયોજન કર્યું છે. આના પહેલાંના લેક્ચરમાં મેં તમને પંચવર્ષીય યોજનાઓ વિશેનું ખૂબ સરસ માહિતી આપી હતી. ઉદ્યોગોના મહત્વમાં તમે આજે આપણી જે આ પીપીટી છે એની ઉપરથી તમને સમજવા મળશે કે જુઓ, અહીંયા ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે ઉદ્યોગોમાં. અહીંયા તો જુઓ, જાજા હાથ રણિયામણા, ગુજરાતીની એક કહેવત, બરાબર. તો એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઉદ્યોગોમાં જે રોજગારીનું પ્રમાણ છે ને એ કેવું છે? ઊંચું છે. ઉદ્યોગો એ કૃષિ ક્ષેત્રની સરખામણીમાં ખૂબ વધારે રોજગારીનું સર્જન કરી શકે છે ઉદ્યોગ ક્ષેત્ર. બીજું આપણે એ પણ જણાવી દઈએ કે ભાઈ કૃષિ ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલો કાચો માલ, એનો સીધો ઉપયોગ ઉદ્યોગો દ્વારા કરીને નાગરિકને ઉપભોગમાં લેવાની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવાનું કાર્ય કોણ કરે છે? ઉદ્યોગો કરે છે. એટલે ઉદ્યોગ જે છે
એ ક્યાંક ને ક્યાંક કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર એ બંને વચ્ચે ખૂબ મહત્ત્વની કડી છે. ભારત જેવા દેશમાં અને ભારત જેવા દેશના અર્થતંત્રમાં તમને મુખ્ય 3 પ્રકારના ક્ષેત્રો જોવા મળશે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો કૃષિ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર વચ્ચે જો ખૂબ મહત્ત્વની કડી હોય કે આ ત્રણેય સાંકળને એક હારમાળામાં બાંધી રાખે છે તો એ છે ઉદ્યોગ ક્ષેત્ર. તો રોજગારી આપણે અહીંયા દર્શાવી છે. ખાસ બીજી અને ત્રીજી પંચવર્ષીય યોજનામાં ઉદ્યોગો ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. આપણે જોયું કે ભાઈ પંચવર્ષીય યોજનાની શરૂઆત 1951માં થઈ હતી. ઓકે, બીજી અને ત્રીજી પંચવર્ષીય યોજનાઓમાં ખાસ એની ઉપર આપણે ધ્યાન આપ્યું છે. અહીંયા તમને જણાવવામાં આવશે કે વિદ્યાર્થીઓ સ્વતંત્રતા બાદ ભારતમાં કેવા પ્રકારના ઉદ્યોગોનું હાજરી હતી. તો અહીંયા તમને દોરા, ટેલર આ બધું દેખાય છે. તો એના દ્વારા આપણને એવું ખબર પડે કે આ ટેક્સટાઇલની વાત કરે છે. ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગ. સુતરાઉ કાપડનો ઉદ્યોગ એ ભારતમાં ધમધમતો હતો. એવું કહેવાય છે કે સરકારી નોકરી કરતા એ સમયના જે નાગરિકો હતા એ મિલની નોકરી પસંદ કરવા માટે ખૂબ એવા એમની જે ઈચ્છા હતી મિલમાં સેવા આપવાની એ સરકારી નોકરી કરતાં પણ વધારે હતી. કેમ કે મિલ ત્યારે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવતી હતી અને એકદમ રોજગારીનું સાધન ખૂબ સરસ અને આવક જે આપવામાં આવતી હતી એ પણ એ સમયમાં આવકનું જો ધ્યાનમાં લઈએ તો સરકારી સેવા કરતાં મિલમાં સેવા કરીને લોકો ખૂબ સરસ કમાવતા હતા. ટેક્સટાઇલ અહીંયા તમને દેખાય છે, આ છે શણ ઉદ્યોગ, જેને આપણે ઇંગ્લિશમાં જ્યુટ તરીકે ઓળખીએ છીએ. સ્વતંત્રતા બાદ ભારતમાં આવા 2 પ્રકારના ઉદ્યોગોની હાજરી જોવા મળી હતી: સુતરાઉ કાપડનો ઉદ્યોગ અને શણ ઉદ્યોગ. સરકાર દ્વારા વિચારવામાં આવ્યું કે એક વિકસિત અર્થતંત્ર માટે આ 2 પ્રકારના ઉદ્યોગો જ સીમિત નથી, ઘણા બધા ઉદ્યોગોને આપણે શું કરવા પડશે? એન્કરેજ કરવા પડશે. એ ઉદ્યોગપતિઓને, એ નિયોજકોને, એ આયોજકોને આપણે આગળ લાવવા પડશે કે જેથી કરીને એ લોકો પોતાના મૂડીનું રોકાણ એ દેશના અર્થતંત્રમાં કરે અને દેશના અર્થતંત્રમાં મૂડીનું રોકાણ કરીને એ યોગ્ય શ્રમનો ઉપયોગ લે, શ્રમના ઉપયોગના બદલામાં યોગ્ય વેતન આપે અને આવી રીતે રોજગારીનું સર્જન કરીને એ દેશના અર્થતંત્રના વિકાસ માટે ખૂબ સારો એવો નોંધપાત્ર ફાળો આપે. ઓકે, એ સમયે સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ જે છે પબ્લિક સેક્ટર કે જેને આપણે જાહેર સાહસના ઉદ્યોગો કહીએ છીએ, જાહેર સાહસના ઉદ્યોગો, પ્રાઇવેટ સેક્ટર કે જેને આપણે ખાનગી સાહસના ઉદ્યોગો કહીએ છીએ. તો સરકારે એવું વિચાર્યું કે માનો કે આ બંને ઉદ્યોગ જ્યારે એકબીજાના પૂરક થઈને કાર્ય કરશે, એકબીજાના કેવા થઈને કાર્ય કરશે? પૂરક બનીને કાર્ય કરશે, તો દેશના અર્થતંત્રનો વિકાસને અટકાવવો એ કેવો થઈ જશે? મુશ્કેલ થઈ જશે. તો એકબીજાના પૂરક તરીકે કેવી રીતે કાર્ય કરવું સરકાર માટે આ એક મોટો પ્રશ્ન હતો. તો સરકારે એની માટે એક નીતિની રચના કરવામાં આવી છે સરકાર દ્વારા. એ નીતિની આપણે સંપૂર્ણ ચર્ચા આપણા આગળના લેક્ચરમાં કરીશું. તમારી સામે આપણે નીતિ લાવી દીધી છે. વિદ્યાર્થીઓ, આ નીતિનું નામ છે ઔદ્યોગિક નીતિનો પ્રસ્તાવ હતો 1956નો. સરકાર તો 1951થી જેવું વિચારી રહી હતી, બરાબર, પરંતુ આને આખરી ઓપ ક્યારે મળ્યો? તો 1956ના પણ એપ્રિલ મહિનામાં.
એપ્રિલ 1956માં આ નીતિને આખરી ઓપ આપવામાં આવ્યો. એના અમલ માટે યોગ્ય કાર્યપ્રણાલીની ગોઠવણી કરવામાં આવી, યોગ્ય નીતિઓ ઘડવામાં આવી. ખાસ પ્રશ્ન કે જે હવેની એક્ઝામમાં એસ્પાયરન્ટ જોડેથી જે સરકાર આશા રાખે છે એવો પ્રશ્ન આપણે તમને જણાવી દઈએ કે આ જે ઔદ્યોગિક નીતિ હતી 1956ની, એને ભારતનું આર્થિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. ઇકોનોમિકલ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. જ્યારે આવો પ્રશ્ન અને આવો વિકલ્પ જ્યારે આપણે જોઈએ છીએ એક્ઝામમાં કે આર્થિક બંધારણ, તો આપણું માઇન્ડ એ બાજુ જ ડાયવર્ટ થશે કે આ બંધારણને લગતો કોઈ પ્રશ્ન હશે. કે બંધારણની બુક તો વાંચી મેં, પણ આવું કોઈ વાંચ્યું નથી. તો આ જે ઔદ્યોગિક નીતિનો જે પ્રસ્તાવ હતો 1956નો, એને ભારતનું આર્થિક બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, આ જે ઔદ્યોગિક નીતિ હતી એમાં સરકાર દ્વારા જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગોને 3 શિડ્યુલમાં વહેંચવામાં આવ્યા. એક પ્રોપર ક્લાસિફિકેશનની જરૂર હતી. સરકારને કેવી રીતે એવું આઈડેન્ટિફિકેશન કરી શકે કે આ ઉદ્યોગને અમે આ શિડ્યુલમાં રાખીશું. આવું આઈડેન્ટિફિકેશન અને આવું ક્લાસિફિકેશન કરવાનું એટલા માટે જરૂરી હતું કે સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે, માનો કે કોઈ એક ચોક્કસ પ્રકારના ઉદ્યોગનો વિકાસ કરવા માટે સરકાર જ્યારે કોઈ નીતિ ઘડે છે તો એની માટે એક ક્લાસિફિકેશન અને આઈડેન્ટિફિકેશનની જરૂર પડે છે. તો સરકાર દ્વારા જે 3 શિડ્યુલ બનાવવામાં આવ્યા હતા, જેને એક શિડ્યુલ એ કહેવાય છે, બીજું શિડ્યુલ બી અને ત્રીજો શિડ્યુલ સી. શિડ્યુલ એ કે જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વિદ્યાર્થીઓ, શિડ્યુલ એમાં એવા ઉદ્યોગોને સરકાર દ્વારા અનામત રાખવામાં આવ્યા કે જે જાહેર ક્ષેત્રના હતા, પબ્લિક સેક્ટરના હતા. એ સમયે જાહેર ક્ષેત્રના સરકારે 17 ઉદ્યોગો અનામત રાખ્યા. એ 17 ઉદ્યોગોમાંથી મેં મુખ્ય જે નામ આપણે અહીંયા આવી શકે એવા હતા એ તમને દર્શાવ્યા કે લોખંડ પોલાદ એટલે આયરન એન્ડ સ્ટીલ, જહાજ ઉદ્યોગ, અણુ, એની પછી બી ઘણા બધા હતા, બરાબર, સંરક્ષણ, રેલવે, બરાબર. તો આવા ઉદ્યોગોને, આવા ખાતાઓને સરકારે જાહેર ક્ષેત્ર માટે શું રાખ્યા? અનામત રાખ્યા. કોઈ પણ અર્થતંત્રના વિકાસ માટે સરકાર દ્વારા અનામત રાખવામાં આવેલા ઉદ્યોગો એક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. શિડ્યુલ બીમાં કેટલાક ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે રાખ્યા અને કેટલાક ઉદ્યોગો ખાનગી ક્ષેત્ર માટે રાખ્યા. હવે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની આપણે તમને વ્યાખ્યા આપી દઈએ તો જાહેર ક્ષેત્ર એટલે એવા ઉદ્યોગો કે જેમાં સરકારનું જે મૂડીરોકાણ છે એ વધારે છે. સરકાર દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવે છે કેવું છે? વધારે છે. માલિકી કોની હશે? સરકારની હશે. જ્યારે ખાનગી ક્ષેત્ર એટલે કે જ્યાં ઉદ્યોગ અથવા વ્યવસાયની માલિકી એ વ્યક્તિગત હોય છે, ખાનગી વ્યક્તિની હોય છે. હાલના સમય પ્રમાણે વ્યાખ્યા આપણે કરીએ તો એવા દરેક ઉદ્યોગો કે જેમાં સરકારનો ફાળો 51%થી વધારે હોય, 51% અથવા 51%થી વધારે હોય, તો એને આપણે શું કહીશું? જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ કહીશું. પણ જ્યારે સરકાર પોતાનું એમાંથી પોતાનું મૂડીરોકાણ છે એ પાછું ખેંચતી જાય અને ખાનગી વ્યક્તિઓને એ ઉદ્યોગ આપતા જાય તો એને ખાનગીકરણ કહેવાય. એની સંપૂર્ણ ચર્ચા આપણે 1991ની આર્થિક સુધારણાની નીતિમાં કરીશું. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની ચર્ચા 1991ની સુધારણા નીતિ હતી, આર્થિક સુધારણા નીતિ, એમાં આપણે કરીશું. શિડ્યુલ સીમાં ફક્ત ખાનગી ક્ષેત્રને રાખવામાં આવ્યા. વિદ્યાર્થીઓ, એ સમયમાં એવું હતું કે ખાનગી ક્ષેત્રનો કોઈ ઉદ્યોગ શરૂ કરવો હોય ને તો સરકારની શું લેવી પડે? લાયસન્સ લેવું પડે, પરવાનગી લેવી પડે. કોની? સરકારની. સર, આવું પરવાનગી લેવાનું શા માટે રાખવામાં આવ્યું છે? તો પરવાનગી એટલા માટે કે
જે જાહેર ક્ષેત્રના ઉદ્યોગ હતા એ સંપૂર્ણપણે એની પર કોનું નિયંત્રણ હતું? રાજ્ય, જે તે રાજ્યનું, બરાબર, એની પર નિયંત્રણ હતું. હવે ખાનગી ક્ષેત્ર એના માટે પરવાનગી એટલા માટે રાખવામાં આવી કારણ કે સરકાર ઇનડાયરેક્ટલી પણ એમની ઉપર શું કરવા માંગતું હતું? નિયંત્રણ કરવા માંગતું હતું. બરાબર. સરકાર પહેલાં જે તે વ્યક્તિના બિઝનેસનું આખું મોડલ સમજશે અને બિઝનેસ મોડલ સમજ્યા પછી એવું લાગશે કે ભાઈ આ જે એમનો ઉદ્યોગ છે, આ એમનો જે વેપાર છે એ દેશના અર્થતંત્રને એક્સિલરેટ એટલે વેગ આપી શકે છે, તો અને તો જ તમને યોગ્ય પરવાનગી આપવામાં આવતી. તો પ્રાઇવેટ સેક્ટર માટે સરકારે શું રાખ્યું? તો પ્રાઇવેટ સેક્ટર માટે સરકારે લાયસન્સ કમ્પલસરી રાખ્યું. લાયસન્સ લેવું પડશે. આવો લાયસન્સ આપવાનો જે હેતુ હતો એ બીજો એવો પણ હતો, બરાબર, કે વિદ્યાર્થીઓ કેટલીક વાર એવું બની શકે કે ખાનગી વ્યક્તિ એટલું મૂડીરોકાણ કરી નાખે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો જે મહત્વ છે ઓછું પણ થઈ શકે. માનો કે ખાનગી વ્યક્તિ દ્વારા કોઈ એવા ઉદ્યોગની શરૂઆત કરવામાં આવી જાય જે પ્રદૂષણ ફેલાવતો હોય, ખાનગી વ્યક્તિ દ્વારા કોઈ એવા ઉદ્યોગોની શરૂઆત કરવામાં આવી જાય કે જે ઇજારો ઉત્પન્ન કરતો હોય બજારમાં, તો આવી રીતે ઇજારા શાહીથી બચવા માટે, ભાવ વધારાથી બચવા માટે, કારણ કે ખાનગી વ્યક્તિ જ્યારે પોતાની મૂડીનું રોકાણ કરે છે ધંધામાં, ઓકે, તો એ ધંધામાં મૂડીરોકાણ દ્વારા એની જે કિંમત નક્કી કરશે વસ્તુની એ સ્વતંત્ર રીતે નક્કી કરતું હોય તો બજારમાં ફુગાવા જેવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. એટલે ઇજારાશાહી હતું, ભાવ વધારાનો ધ્યાનમાં લેવામાં આવ્યો, પ્રદૂષણ ના ફેલાય એવા ઉદ્યોગો માટે સરકારે ખાસ ધ્યાન આપ્યું. બીજું આપણે કહી શકીએ કે આજે ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો હતા, વિદ્યાર્થીઓ, જે ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો જાહેર ક્ષેત્રને એકબીજાના પૂરક તરીકે કામ કરી શકે. હમણાં આપણે આગળ જ જોયું હતું, પૂરક તરીકે કામ કરવાનું, હરીફ તરીકે નહીં, પૂરક તરીકે. હરીફમાં પૂરકમાં બહુ મોટો ફરક છે. પૂરક એટલે એકબીજાને મદદરૂપ થઈને, અને હરીફ એટલે એકને પાડીને આપણે એની કરતાં આગળ નીકળવાનું. બીજું કે ખાનગી ક્ષેત્ર માટે એટલા માટે પણ પરવાનગી રાખવામાં આવી હશે કે આવકની જે અસમાન વહેંચણી ના થાય એટલા માટે થઈને. આવકની અસમાન વહેંચણી ના થાય એટલા માટે થઈને, કેમ કે ખાનગી ક્ષેત્રમાં જ્યારે કોઈ વ્યક્તિ એ મૂડીનું બહુ જંગી રોકાણ કરે છે, બરાબર, તો એ જે રોજગારી આપશે એમાં રોજગારી દ્વારા વેતન પણ વધારે આપશે એના કર્મચારીઓને. અને કર્મચારીઓને જો ઓબ્વિયસલી કે હું જાહેર ક્ષેત્રમાં સેવા આપી રહ્યો છું અને કોઈ ખાનગી ક્ષેત્રમાં સેવા આપી રહ્યો છે, બરાબર, અને એ જમાનામાં આપણને એવું જાણવા મળે કે ખાનગી ક્ષેત્રમાં સેવા આપવાથી ખૂબ સરસ એવું આપણને નાણાકીય પ્રોત્સાહન મળે છે, તો ક્યાંક ને ક્યાંક સરકાર માટે શું હોઈ શકે? લૂપ હોલ્સ હોઈ શકે. તો એટલા માટે થઈને એમની માટે લાયસન્સનું આપણે શું કરવામાં આવ્યું હતું? આયોજન કરવામાં આવ્યું હતું. પણ સરકાર દ્વારા ખૂબ સરસ, સરકાર જે હતી એમના દ્વારા ખૂબ સરસ, માનો કે કોઈ વ્યક્તિ આગળ આવે છે બિઝનેસ કરવા માટે, ધંધો શરૂ કરવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, અને એ પણ ભારતના પછાત ક્ષેત્રોમાં, એવા ક્ષેત્રો કે જેનો હજુ સુધી કોઈ વિકાસ થયો નથી. હજુ હાલમાં પણ કદાચ એવું બની શકે કે ભારતના કેટલાક ગામડા એવો હોઈ શકે કે જ્યાં રોડ, રસ્તા, પાણી, વીજળીની સુવિધા ના પણ હોઈ શકે છેવાડાના ગામડામાં. તો પછાત ક્ષેત્રમાં જો કોઈ વ્યક્તિ આવે છે કે ભાઈ મારે અહીંયા ઉદ્યોગ શરૂ કરવો છે, તો અહીંયા મેં લખ્યું છે વી મેક ઇટ ઇઝી. તેને રિલેટિવલી ખૂબ ઝડપથી શું મળી જતું હતું? લાયસન્સ મળી જતું હતું, અને એ સારી પણ કહેવાય. સરકારે અહીંયા કયું વલણ અપનાવ્યું? ઉદાર વલણ અપનાવ્યું. કયું વલણ અપનાવ્યું? ઉદાર વલણ, કે જેની આપણે સંપૂર્ણ માહિતી ઉદારીકરણની જે નીતિ હતી એમાં કરીશું. આવું પછાત ક્ષેત્રમાં કે કોઈને ઉદ્યોગ શરૂ કરવો છે તો એ આગળ આવો કે તમને અમે પરવાનગીમાં ખૂબ ઝડપથી પરવાનગી આપી દઈશું અને તમારું મૂડીરોકાણ કરીને એ જગ્યાએ તમારો ઉદ્યોગ સ્થાપો અને ત્યાંના લોકોને રોજગારી આપો. રોજગારી આપો તો જે તે ક્ષેત્રનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું થશે? બદલાશે. ત્યાં આંતરમાળખાકીય સુવિધાઓનો શું થશે? સુધારો થશે. હવે ઉદ્યોગ સ્થાપ્યો તો ઉદ્યોગમાંથી જે તે ઉત્પાદિત વસ્તુઓને બજાર સુધી લઈ જવા માટે રસ્તા જોઈએ,
તો જે ઉદ્યોગ સ્થાપશે ને એ જ ક્યાંક ને ક્યાંક આવા રસ્તાનું શું કરશે, આયોજન કરશે. એવું તો નહીં જોઈએ કે ભાઈ ઉત્પાદિત વસ્તુ હોય પોતાના ઉદ્યોગમાં જ પડી રહે, નકર તો પછી જે આખું જે સાયકલ છે એ તૂટી જાય. બીજું કે જે તે પછાત ક્ષેત્રમાં જ્યારે એ લોકો રોજગારી આપશે તો ત્યાંના લોકોની આવક વધશે, આવક વધશે તો ગરીબી દૂર થશે, ગરીબી દૂર થશે તે લોકોનું જીવન ધોરણ સુધરશે અને ક્યાંક ને ક્યાંક એ લોકો પણ સમજશે કે આવી કાળી મજૂરી કરીને તો આખી જિંદગી નહીં જાય, એટલા માટે એમના બાળકોને શિક્ષણ માટે શું આપશે, પ્રોત્સાહન આપશે. તો જ્યાં પછાત ક્ષેત્ર માટે બરાબર વી મેક ઇટ ઇઝી. તો આ રીતે સરકાર દ્વારા 1956ની જે ઔદ્યોગિક નીતિ હતી એમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર માટે અત્યારે આપણે જણાવ્યા એ મુજબના નિયમો નીતિઓનું આલેખન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, ત્યારે એવું નહોતું કે સરકારે મોટા ઉદ્યોગો ઉપર જ ખાસ ધ્યાન આપ્યું. છેવાડે ચાલતા ઉદ્યોગો કે જેને આપણે નાના પાયાના ઉદ્યોગો કહીએ છીએ, અત્યારે હાલમાં પણ અત્યારે હાલના સમયની વાત કરીએ તો સરકાર MSMEને ખૂબ એવું પ્રોત્સાહન આપી રહી છે. માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝ એન્ટરપ્રાઇઝ. આ એ પ્રકારના ઉદ્યોગો છે કે જ્યાં કોઈ રોજગારી માટે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. માનો કે અગરબત્તી બનાવી હોય ઘરે, બરાબર, મેં જ જોયેલું છે, બરાબર, કે હું જ્યાં મારું જ્યાં નિવાસ સ્થાન છે ત્યાં આજુબાજુમાં રહેવાવાળી ગૃહિણીઓ ક્યાંક ને ક્યાંક પેલા સ્ટોન ભરવા માટે, લટકણ બનાવવા માટે આ રીતના ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. તો ઘરે બેઠા પણ એ લોકો આવકનું એક ચોક્કસ સાધન શું કરી શકે છે, સર્જન કરી શકે છે. સરકાર દ્વારા એવું નહીં કે ભાઈ મોટા પાયાના ઉદ્યોગો ઉપર જ ખાસ ધ્યાન આપવામાં આવ્યું. મોટા પાયાના ઉદ્યોગો ઉપર તો ખાસ ધ્યાન આપવામાં આવ્યું જ, શિડ્યુલ ABC એટલા માટે જ કર્યું હતું ઔદ્યોગિક નીતિમાં. પરંતુ એક વ્યક્તિ આગળ આવ્યા કે જેમણે નાના પાયાના ઉદ્યોગ વિશે ખૂબ સરસ વિચાર્યું. દત્તાત્રેય ગોપાલ કારવે. વિદ્યાર્થીઓ, આપણી ચોપડીમાં GCRTની ચોપડીમાં તો મને નથી લાગતો કે દૂર દૂર સુધી કે આનો ઉલ્લેખ તમને જોવા મળતો હોય, પણ NCERTમાં મળ્યો છે આપણને એનો ઉલ્લેખ. એ પણ કંઈક અલગ રીતે જ મળ્યો છે, પરંતુ યાર મેં થોડી રિસર્ચ કરી તો મને જાણવા મળ્યું કે દત્તાત્રેય ગોપાલ કારવે એ પ્રકારના એ સમયના પ્રખર અર્થશાસ્ત્રી હતા. બીજું કે RBIમાં પણ એમણે સેવા આપેલી છે. એ સમયે સ્વતંત્ર ભારત બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ એમણે સેવા આપેલી છે. દત્તાત્રેય ગોપાલ કારવે આમને એક સમિતિ બનાવી અને એ સમિતિનું નામ એમના માનમાં એ જ રાખવામાં આવ્યું. શું રાખવામાં આવ્યું? કારવે સમિતિ. શું હતી એમની? લઘુ ઉદ્યોગ સમિતિ 1955ની ચર્ચા કરીએ તો આ શું હતું? ગ્રામ વિકાસને પહેલાં તો પ્રોત્સાહિત કરવા. આવા ઉદ્યોગો ક્યાંક ને ક્યાં જોવા મળે છે? તમને ગામડાઓમાં જોવા મળે છે. ગૃહ ઉદ્યોગ છે, નાના પાયાના ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ છે. અધિક રોજગારીનું સર્જન પણ કોણ કરે છે? સર આ પોઈન્ટ્સ લખ્યા, આ પોઈન્ટ્સને તમે શું કહી શકો? તો કે લઘુ ઉદ્યોગનું તમે શું કહી શકો? મહત્વ કહી શકીએ. ઓકે, મોટા ઉદ્યોગ કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડી રોકાણ કરવામાં આવે છે, ઓબ્વિયસલી એની સામે હરીફાઈમાં ટકવા માટે લઘુ ઉદ્યોગો એટલા બધા સક્ષમ નથી. તો એ લોકોનું આર્થિક વર્ચસ્વ, સામાજિક વર્ચસ્વ, રાજકીય વર્ચસ્વના જોખમાં એટલા માટે એમને રક્ષણ આપવા માટે દત્તાત્રેય ગોપાલ કારવેના અધ્યક્ષ પદે આજે લઘુ ઉદ્યોગ સમિતિની આપણે રચના કરી હતી. અને એમાં ખાસ કહેવામાં આવ્યું હતું કે આજે એવા પ્રકારના લઘુ ઉદ્યોગો છે કે જેમને મોટા ઉદ્યોગો સામે શેની જરૂર છે? રક્ષણની જરૂર છે. બધા મોટા ઉદ્યોગમાં નોકરી જશે, બધા મોટા ઉદ્યોગ દ્વારા રોજગારી મેળવશે, તો નાના ઉદ્યોગોનું શું? બીજું કે આપણે કહી શકીએ કે નાના ઉદ્યોગો જે છે, લઘુ ઉદ્યોગો છે, એ મોટા ઉદ્યોગોને
માનો કે કૃષિ દ્વારા કાચો માલ એ લઘુ ઉદ્યોગને આપવામાં આવ્યો અને લઘુ ઉદ્યોગમાંથી એની ઉપર કંઈક ને કંઈક પ્રક્રિયા કરીને એનું એ વસ્તુ બનાવવા માટેની જે મટીરિયલ હોય એ મોટા ઉદ્યોગને કોણ પ્રોવાઈડ કરી શકે? નાના પાયાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો કરી શકે. તો સાચી જ વાત છે, બરાબર. જેમ કે કાપડ બનાવવાનો જે ઉદ્યોગ છે એ મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય, પરંતુ કાપડ ડાયરેક્ટ ઓઢી લેવું એવું તો આપણે કોઈને જોયું જ નથી. એનો યોગ્ય આકાર આપવો પડે. શર્ટ હોય તો શર્ટ બનાવવો પડે, પેન્ટ હોય તો પેન્ટ બનાવવું પડે. શર્ટ પેન્ટ એમ નામ તો બને નહીં. એની માટે બટન બનાવવાનો જે નાના પાયાનો ઉદ્યોગ આપણે ગણી શકીએ, બટનનો, બરાબર. પેલા જે રીલ હોય, રીલ, બરાબર, કે જે પ્રમાણે કાપડ હોય એ પ્રમાણે આપણે એ પ્રમાણે થ્રેડ એટલે એ પ્રમાણે દોરાની જે રીલ હોય છે એને આપણે લઘુ ઉદ્યોગ કહી શકીએ. તો મોટા ઉદ્યોગ દ્વારા કેટલીક વાર તો બનાવવામાં આવેલી વસ્તુઓને, સેવાઓને લઘુ ઉદ્યોગ ક્યાંક ને ક્યાંક આખરી રૂપ આપી શકે છે. કેટલીક વાર કૃષિ ક્ષેત્ર સાથે ડાયરેક્ટલી જોડાયેલા ઉદ્યોગો એ લઘુ ઉદ્યોગો છે અને આ લઘુ ઉદ્યોગો એ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરીને મોટા ઉદ્યોગ માટે કાચો માલ તો ના કહી શકાય પણ અર્ધ તૈયાર માલ, જો શબ્દ કયો આવ્યો? અર્ધ તૈયાર માલ, જેને આપણે કોમર્સના વિદ્યાર્થીઓ હશે તેને વર્ક ઇન પ્રોગ્રેસ કહેવાય. વર્ક ઇન પ્રોગ્રેસ આવતું હતું કોસ્ટ એકાઉન્ટિંગમાં, આ વર્ડ આવતો હતો વર્ક ઇન પ્રોગ્રેસ, પડતરના હિસાબી પદ્ધતિમાં, બરાબર. તો મોટા ઉદ્યોગ સામે આપણે શું આપવામાં આવ્યું? રક્ષણ આપવામાં આવ્યું. એટલે સરકાર દ્વારા ખૂબ સારી એવી નીતિ અપનાવવામાં આવી છે, ઉદ્યોગોને મહત્વમાં આપવામાં આવ્યું છે. અને ત્યારથી લઈને જો અત્યાર સુધીના એરાની વાત કરું હું, બરાબર, તો હમણાં જ સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબર નવેમ્બરનો જે આપણો જે ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર હતો એ ક્યાંક ને ક્યાંક 11.6% રહ્યો છે. સપ્ટેમ્બરમાં હતો 6.7%. એ સરખામણી અત્યારે કેટલો થઈ ગયો? 11.6%. એપ્રોક્સ ડબલ જેટલો થઈ ગયો છે. અને કોઈ પણ દેશના વિકાસને પ્રોત્સાહન આપવા માટે જે તે દેશમાં ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ પણ ખૂબ ઘણું વધી જાય છે, બરાબર. એટલે અહીંયા ખૂબ સરસ એવી વાત આવે છે કે ભાઈ નોકરી કરવી એના કરતાં નોકરી આપવી એ બહુ મોટી વાત છે. અહીંયા ખૂબ સાહસની જરૂર છે, ખૂબ એવું જોખમ લેવું પડે, બરાબર. મૂડી રોકાણ કરીને કેવી રીતે રોજગારીનું સર્જન કરવું, કેવી રીતે દરેકને આવક પહોંચતી કરવી, આવકની વહેંચણી કરવી, એ આવકની વહેંચણીમાંથી પોતાના માટે નફાનું કેવી રીતે આયોજન કરવું, આ એક કેટલું જોખમ લેવાની બાબત છે. પરંતુ જો તમે આ જોખમ લઈ લીધું, બરાબર, અને તમે જે પ્રમાણે નૈતિક રીતે બિઝનેસ કરી લીધો, ઉદ્યોગ કરી લીધો, તો એ તમારા આખા સમાજને શું કરે છે? વિકસિત કરે છે. વિદ્યાર્થીઓ, નોકરી કરીને તમે ખૂબ સરસ એવું પોતાનો ઘરનો વિકાસ તો કરી શકશો, પરંતુ જ્યારે ક્યાંક ને ક્યાંક સામાજિક વિકાસની વાત આવે તો તમારે ઉદ્યમ જ અપનાવવો પડે. ઉદ્યોગો જ જે છે એ રોજગારીનું સર્જન કરે છે કે જેની આપણે ચર્ચા કરી હતી. તો આવી રીતે કાર્ય સમિતિ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે. હવે ઉદ્યોગો દ્વારા જે વસ્તુઓ અને સેવાઓ જે બનાવવામાં આવી, બરાબર, અને વસ્તુઓ અને સેવાઓને ગ્રાહકો સુધી પહોંચાડવું એ સેવા ક્ષેત્ર કામ કરશે, બરાબર, જેને આપણે વેપારની વ્યાખ્યામાં ઇન્ક્લુડ કરી શકીએ. વેપાર એને કહેવાય કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદિત થયા બાદ નાણાકીય મૂલ્ય આપીને એને બજારમાં વેચવા લાયક મૂકવી અને વેચાણ કરવું, એને શું કહેવાય? વેપાર કહેવાય. તો ભારતની વેપાર નીતિ કેવી હતી તેની ચર્ચા કરીએ આપણે. તો ભારતની વેપાર નીતિ પ્રતિસ્થાપન, વેપાર નીતિની ચર્ચા કરીએ આપણે. તો વેપાર નીતિ કેવી હતી? તો જુઓ, પ્રથમ 7 પંચવર્ષીય યોજનાઓમાં તો વેપાર નીતિ કેવી હતી? અંતર્મુખી. અંતર્મુખી એટલે જેને આપણે ડોમેસ્ટિક ટ્રેડ કહી શકીએ કે દેશની અંદર જ શું કરવો? વેપારનો વ્યાપ વધારવો. અંતર્મુખી હતી, બરાબર.
પરંતુ આપણા ઉદ્યોગોની કાર્યક્ષમતાને વધારવા માટે સરકાર દ્વારા એવું વિચારવામાં આવ્યું કે આપણા ઉદ્યોગો પણ હવે માનો કે ગ્લોબલી આગળ આવે, વૈશ્વિક ધોરણે કે આવે આગળ આવે, અને એટલા માટે થઈને હવે સરકાર દ્વારા આયાત નિકાસ ઉપર પણ ધ્યાન આપવામાં આવે છે. આયાતને આપણે ઇમ્પોર્ટ કહીએ છીએ અને નિકાસને આપણે એક્સપોર્ટ કહીએ છીએ. બહારના દેશમાંથી વસ્તુને મંગાવવું એને આપણે શું કહેવાય? આયાત કહેવાય. અને બહારના દેશોની વસ્તુનું વેચાણ કરવું એને આપણે શું કહીશું? નિકાસ કહીશું. સરકાર દ્વારા આવી રીતે આયાત અને નિકાસના વ્યવહારોને સાચવવા માટે એક અલગ બેંકની પણ સ્થાપના કરવામાં આવી છે, જેને એક્ઝિમ બેંક તરીકે ઓળખવામાં આવે છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક. ઓકે, જ્યારે કોઈ દેશનું અર્થતંત્ર એ વિદેશ વેપાર સાથે સંકળાયેલું હોય છે તો ત્યાં નાણાકીય ચલણ પણ વચ્ચે આવે છે. અને કે આપણા ભારત અને અમેરિકા વચ્ચે જો કોઈ વેપારની ડીલ થાય છે તો માનો કે આયાત કરતા હશું તો એમને પેમેન્ટ આપણે શેમાં કરવું પડશે? ડોલરમાં કરવું પડશે. જો નિકાસ કરતો હતો તો એ લોકોને આપણે પેમેન્ટ રૂપિયામાં કરવું પડશે આપણને. તો આવી રીતે એક્ઝિમ બેંક એ જે તે આયાત નિકાસના વ્યવહારોનું શું કરશે? માર્ગદર્શન કરશે, દેખરેખ રાખશે અને સાચવશે. એક્ઝિમ બેંક ગવર્મેન્ટ દ્વારા જ એનું આયોજન કરવામાં આવે છે, બરાબર? ગવર્મેન્ટનું સાહસ જ છે, ભારત સરકારનું સાહસ એક્ઝિમ બેંક. પ્રથમ 7 પંચવર્ષીય યોજનામાં અંતર્મુખી વેપારની નીતિ હતી, બરાબર? એ દરમિયાન સરકારે ટેકનોલોજીને બહારથી ભારતમાં લાવવા માટે આયાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું. આયાતને પ્રતિસ્થાપન કરવામાં આવ્યું હતું. એટલે જ એ સમયની વેપાર નીતિને આયાત પ્રતિસ્થાપન નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવો પ્રશ્ન જ્યારે આવી જાય કે સ્વતંત્ર ભારત બાદ જે વેપાર નીતિ હતી એનું બીજું નામ તમે ઓળખાવો તો તમે આયાત પ્રતિસ્થાપન તરીકે પણ કહી શકો. આયાત પ્રતિસ્થાપન, હવે વિદ્યાર્થીઓ જ્યારે બહારથી કોઈ વસ્તુ અહીંયા આવતી હોય છે, આયાત કરવામાં આવે છે, તો સરકાર દ્વારા એની ઉપર પણ યોગ્ય કર લગાવ્યો. એવી ચીજ વસ્તુઓ કે જે ભારતીય અર્થતંત્રમાં ઇજારો ઉત્પન્ન કરે છે તો એની ઉપર વધારે કર લગાવવામાં આવ્યો. અને એવી ચીજ વસ્તુઓ કે જે કાચો માલ તરીકે ઉપયોગમાં લેવાય છે અને આપણા ઉદ્યોગો અને ધંધાઓને હરીફાઈમાં ટકવા માટે એ ગ્લોબલી એકદમ ઇફેક્ટિવનેસ અને એફિશિયન્સીમાં વધારો કરે છે, તો એવી આયાતો ઉપર સરકાર દ્વારા નહીવત કર રાખવામાં આવ્યો. તો આવી રીતે આયાતો ઉપર વધારે ધ્યાન રાખવામાં આવ્યું કે આયાત કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણા ઉદ્યોગો અને જે વેપાર ક્ષેત્ર હશે, જે વેપાર સંગઠન હશે, જે ઉદ્યોગોનું સંગઠન હશે, તે એક વાર તો એમને એવો વિચાર આવશે જ ને કે આપણે આયાત કરીએ છીએ તો આપણે નિકાસ કેમ ના કરી શકીએ? આયાત અને નિકાસ સાથે એક ખૂબ સરસ એવો મજાનો ટોપિક આવી જાય, વિદેશી ઊંડિયામણ. વિદેશી ઊંડિયામણ એટલે આયાત નિકાસના વ્યવહારો દ્વારા આપણને જે નાણાકીય ચલણ મળે છે એને વિદેશી ઊંડિયામણ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા વિદેશી ઊંડિયામણના કારણે દેશના અર્થતંત્રમાં નાણાંનો ફ્લો વધે છે. જો નિકાસ કરીશું, અત્યારે હાલમાં પણ ભારત એ ઘઉંની નિકાસમાં અગ્રેસર છે, બરાબર? વિશ્વને 6 મહિના સુધી ખવડાવી શકે એટલા ઘઉંનો સ્ટોરેજ આપણી પાસે છે. તો નિકાસને પણ વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને અત્યાર સુધી આપણે અહીંયા ચર્ચા કરી હતી કે વેપાર નીતિમાં આયાત પ્રતિસ્થાપનની હતી, બરાબર? પરંતુ જ્યારે ટોપિક આવી ગયો આવે આયાત નિકાસનો, તો આજે નિકાસની વાત કરી મેં તમને અત્યારે હાલમાં સંબોધન કરી છે, પરંતુ ત્યારે તો આપણે આયાત ઉપર જ ખૂબ સરસ એવું ધ્યાન આપ્યું હતું. હવે જ્યારે તમે આવા ધીમે ધીમે ટર્મ્સ સમજતા જાઓ છો, બરાબર, ઇકોનોમિક્સ જેવા વિષયમાં, એનસીઆરટી જીસીઆરટીનો આપણો જે આ કોર્સ છે એના દ્વારા તમને જે કંઈ અમૂલ્ય જ્ઞાન મળતું હોય, તમે જ્યારે આવા ટર્મ્સ સમજતા જાઓ છો તો હવે તમે જ્યારે ન્યૂઝપેપર રીડ કરતા જાઓ તો હવે તમારા માઇન્ડમાં એક એવું ક્લેરિટી આવી જોઈએ કે જ્યારે તમે આયાત શબ્દ જુઓ ને તો આગળ વાંચ્યા પહેલાં જ તમને ખબર પડી જવી જોઈએ કે આગળ કોઈ દેશનું નામ આવશે કે જ્યાંથી આપણે વસ્તુ મંગાવી. જ્યારે તમે નિકાસ શબ્દ વાંચો છો ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે હવે આપણે કોઈક દેશને કોઈક વસ્તુનું વેચાણ કર્યું છે, બરાબર? વિદ્યાર્થીઓ, આ અર્થશાસ્ત્ર વિષયમાં
સરકારી પરીક્ષાને લગતી તૈયારીઓ કરતા હોય તો એમની માટે આર્થિક સર્વે કરીને જે એક છે, બરાબર, આર્થિક સર્વે, ઇકોનોમિક સર્વે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. દરેક વિદ્યાર્થીએ જે તે નજીકની પરીક્ષામાં નજીકની પરીક્ષામાં અપિયર થતાં પહેલાં દરેક એસ્પિરન્ટને 3 બાબતો ખબર હોવી જોઈએ. એક તો જે તે વર્ષનો ઇકોનોમિક સર્વે એટલે આર્થિક સર્વે, એ વર્ષનું સરકારી બજેટ, બરાબર, અને આવા કેટલાક જે તમને વિષયની પરિભાષામાં શું કરે છે, તમારી સમજણ વધારે છે એવા તમને શબ્દો થોડા ખબર હોવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આપણે લોજિકનો યુઝ કરીને પણ કોઈ પણ પ્રશ્ન માનો કે એક્ઝામમાં આપણા જે એસ્પાયરન્ટ છે એમને ફેરવીને પૂછી લે, પરંતુ જો કોન્સેપ્ટ આવડતો હોય તો આપણને ખૂબ ઝડપથી નિર્ણય લઈ શકીએ, બરાબર. અને એ પણ એક ટ્રીક જ છે, બરાબર, કે પહેલાં તો જે આવડતું હોય એ તમે કરી નાખો એસ્પાયરન્ટ, બરાબર. જે આવડતું એ કર્યા પછી તમે એવા ક્વેશ્ચન સાથે ડીલ કરો કે જેમાં તમે 50-50 શ્યોર છો. અને 50-50 શ્યોર હોય ત્યારે તમે અત્યારે જે આમ ભણી રહ્યા છો એ જ્ઞાનનો ઉપયોગ કરીને 50-50માંથી પણ ઓડ વન આઉટ કરીને એક સાચો આન્સર તમે ટીક કરીને એમાં શું કરી શકો છો, તમારો જે 1 માર્ક્સ અમૂલ્ય છે તમે મેળવી શકો છો. નાયબ મામલતદાર ડીવાયએસઓ, બરાબર, જીપીએસસી ક્લાસ 1 2 યુપીએસસી જેવી પરીક્ષામાં આ ઇકોનોમિક્સ વિષયનું મહત્ત્વ ખૂબ ઘણું છે, બરાબર. તો તમને આ આપણે જે લેક્ચર લીધો એમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય કે કંઈ ક્વેરી હોય તો મને કમેન્ટ બોક્સ દ્વારા જણાવી શકો છો. આપણો ઓફલાઈન વિદ્યાર્થીઓ આપણે જોડાયેલા જ છે. અને આપણો આગળનું જે લેક્ચર છે એને આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે સંસાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો અને સ્વતંત્ર ભારત બાદ કેવી રીતે સેવા ક્ષેત્રનો પણ વિકાસ થયેલો છે. ઓકે, તો આજનો આપણો લેક્ચર આટલે રાખીએ. થેન્ક યુ સો મચ.